મેનુ છે. એવરીવન ગુડ મોર્નિંગ. બધી જય શ્રી રામ, બધી જય મુરલીધર. આજની વેધરની વાત કરીને તો વરસાદ આવતો નથી, પણ ઠાકર છે. ખાલી ધીરે ધીરે વરસાદ આવે છે. કાળું ડમર થઈ ગયું છે. ગરમી પાછી પકડાઈ ગઈ છે. ઠંડક જેવી થઈ ગઈ ને એવી પાછી થઈ છે. પાછી ઠંડક ગરમી થાય છે. જાણે કાળું ધુમ્મસ છે. ફૂલ આવી જાય તો સારું. કા આવી જાવ દે ફૂલ, કા વહી જવું દે. આપણે મહિનોથી વરસાદ હોતો જ નથી. આવી દઈ છે ક્યાંય જવાય એમ નથી. તમને વેધર બતાવું કેવું છે. લુગડા વરસાદ આપણે વોશિંગ મશીન પડ્યું દેખાવું હાલે છે. જાગણ હાલે છે. પાણી એક છે. પાણી કપડા સુકવે છે. આમાં જાણે હાલો મેળી બતાવવાનું રહેતા. હવે આવી રીતનું છે. છે આમ તડકા જેવું નીકળ્યું છે. ઘડીક તડકો નીકળે પાછો ઘડીક આવી જાય. કા વહી જવું જોઈએ ફૂલ, કા આવી જવું જોઈએ ફૂલ. અમે પાસે કામ હાલે બધે. હાલો ફ્રેન્ડ, હું આવી ગયો ઘેરે અને ટાણું થઈ ગયું છે બપોરનું. કીધું ને આપણે મારા પપ્પા પાસે છે ને લોકગીત નથી સાંભળ્યું. એ લોકગીત આગળ કહો બોલે વરસાદનું મસ્તીનું આભમાં જેને જવું કે વીજળી કહીએ ગાઈએ મજા આવે કંઈક ટાણે. બોલી ગયો એકાદું તમે વરસાદનું જાણવું છે એનું મસ્તીનું લોકગીત. હે આભમાં હે જેને જબુખે હે વીજળી રે ઝીણા હે ઝરમર બર હે મેઘ ગુલાબી નહીં રે જાવા જાઉં છાખરી રે તમને એ વાલી સરકારી નોકરી રે મને વાલો તમારો જીવ રે ગુલાબી નહીં રે જાવા જાઉં નોકરી રે આભમાં એ ઝીણી જબુખે વીજળી રે એ ઝીણા એ ઝરમર બર હે મેઘ ગુલાબી નહીં રે જવા દઉં નોકરી રે. એવી રીતનું છે ને આપણે પરંપરાના જૂના લોકગીત છે. આભમાં જેની જબુકે વીજળી ભીંજાય ઘરસોડું ને ભીંજાય ઘોડલા. પછી આવે કે ભીંજાય હાથીનાર બેઠનાર સુબો. આવી રીતે લોકગીત છે. બેનર્યો લોક માળા ખાણવાનું બતાવું શું બનાવે છે આજ. હાલો ફ્રેન્ડ, બપોરનું ટાણું થયું અને જમવાનું થઈ ગયું છે. જોઈએ આપણે જમવામાં મેનુ શું શું છે ને મેનુ જોઈ લઈએ આપણે. કઢી છે, કઢી રોટલા, કઢી બનાવી છે. કઢી આ કઢી છે ને આપણે જલારામ બાપાનું વીરપુર છે ને દર રવિવારે બહુ માણસ ખાવા જાય કઢી અને ખીચડી. જેની કઢી બહુ વખાણે ત્યાં છે ને બહુ સેવાયું કરે. કઢી ખીચડી ખાવા હાટું દર રવિવારે માણસો જાય. બહુ મેનુ છે. કઢી દેશી કઢી છાસ માંથી બનાવવામાં આવે. ચાયમાંથી કઢી થાય છે. ચાયમાંથી થાય છે. પીરી કઢી આવે, ઓલી એક કાશી કઢી આવે. કાશી કઢી રાતી કરે અને ડુંગળી છે ને ડુંગળી આ ડુંગળી છે ને ડુંગળી એટલે મોંઘી થઈ ગઈ છે. હમણાં એકદમ નાસ્તો કરવા ગયા હતા ને ડુંગળી નતો કાંઈ કે ભાઈ બહુ મોંઘી છે.
એટલે ડુંગળી આપણે તો ઓછી ખાઈ ખાતા હોય ને એના માટે કાંઈ કાણી દે. હવે તો ભોજન કરીએ હવે.